આગળના સેશન્સમાં પુકેશની રચના તેમજ એની ગ્રાહ્યાકાર રચના તેમજ એની અંતસ્થ રચના જોઈ હતી. તો આપણે જે છે સ્ટાન્ડર્ડ 12માં સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન જે છે ભણી રહ્યા છે. પ્રજનનની ક્રિયા કેવી છે કે જે કન્ટિન્યુઅસ ચાલતી હોય, પણ સ્ટુડન્ટની અનુકૂળતા માટે, બરોબર, તેમજ ટીચર્સની અનુકૂળતા માટે એને 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. બરાબર, આખી જે પ્રજનનની પ્રોસેસ છે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, પણ આપણી અનુકૂળતા માટે એને 3 ભાગોમાં વિભાજિત કરી છે. કયા કયા 3 ભાગ? તો પૂર્વફલનની રચનાઓ અને ઘટનાઓ, બેવડું ફલન તેમજ પશ્ચફલન. એટલે કે પૂર્વફલન એટલે શું કે ફલનના પહેલા કેવી રચનાઓ અને કેવી ઘટનાઓ થાય છે, તેમજ ફલન વખતે બેવડું ફલન, બરાબર, જે સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે બેવડું ફલન, એ બી આપણે ચર્ચીશું. અને ફલન થઈ ગયું, ફલિતાંડ બની ગયું છે, એના પછી જે છે શું ક્રિયા થાય છે તો એને શું કહેવામાં આવે છે? પશ્ચફલન. એટલે કે ફલન થઈ ગયા પછી એમાં કેટલીક રચનાઓ અને ઘટનાઓ જે છે એ જોવા મળે છે કે જેના વિશે પણ આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. હવે જે છે કે પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ જે છે એમાં આપણે શું છે કે જે પુષ્પ જે છે, બરોબર, એમાં પ્રજનન અંગો કયા કયા હતા? સ્ત્રીકેસર અને પુકેસર. તો હવે આમાં રચનાઓ એટલે કે આપણે સ્ત્રીકેસરની રચનાઓ અને પુકેસરની રચનાઓ વિશે અભ્યાસ કરવાના હતા. અને ઘટનાઓ એટલે શું? તો પ્રજનન થાય, બરોબર, ફલન થાય છે, તો એ પહેલા નરજન્યુ અને માદાજન્યુ બને છે, બરોબર. તો એ નરજન્યુ અને માદાજન્યુ કેવી રીતે બને છે, બરોબર, તો એ બધી ઘટનાઓ જે છે એ બી આમાં જોઈશું, બરોબર. તો આપણે જે છે એ પૂર્વફલનની ઘટનાઓમાં 2 વસ્તુ જોવાની છે. રચનાઓમાં શું જોવાનું છે? સ્ત્રીકેસર અને પુકેસરની રચના જોવાની છે, ગ્રાહ્યાકાર રચના તેમજ અંતસ્થ રચના, બરોબર. જ્યારે એ પુકેસર જે છે કલી અવસ્થામાં જ્યારે હોય છે ત્યારે કેવું હોય છે? ઇમેચ્યોર હોય છે. એ વખતે પરાગરજ ઉત્પન્ન કરતો નથી કે ના પણ સ્ત્રીકેસર જે છે એ માદાજન્યુ ઉત્પન્ન કરે છે. તો નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન કરવા માટે એક ચોક્કસ સમયગાળો હોય છે. મતલબ કે જ્યારે સ્ત્રીકેસર અને પુકેસર જે છે એ મેચ્યોર અવસ્થામાં આવશે ત્યારે એમાંથી શું થશે? ઉત્પન્ન થશે નરજન્યુ અને માદાજન્યુ, બરોબર. તો એ આખી રચના જે છે, આખી ઘટના જે છે એ કેવી રીતે થાય છે, શું થાય છે, જેના વિશે આજે આપણે ભણવાના છીએ. એમાં આપણે જે છે આપણે પુકેસર વિશે ભણી ગયા છે. એમાંનું જે એક છે પોઈન્ટ, બરોબર, કે જે શું છે ફર્સ્ટ આપણે કઈ રચના હતી એમાં પુકેસર વિશે ભણી ગયા હતા. પુકેસર ભણી ગયા, તેમજ લઘુ બીજાણુ નાની ભણી ગયા અને લઘુ બીજાણુ અથવા તો પરાગરજ, બરોબર. તો આપણે જે છે આ 2 વિશે ચર્ચા કરી હતી. અને મેં તમને એ પણ કીધું હતું કે આના પછીનો ટોપિક છે તમારો કયો છે? લઘુ બીજાણુ જનન. હવે શું છે, જ્યારે આપણે પુકેસર એટલે કે પરાગાશયનો આડછેદ લીધો હતો, બરોબર, ત્યારે આપણે શું જોયું હતું કે એમાં 4 સ્તરો હોય છે: અધિસ્તર, એન્ડોથેશિયમ, મધ્ય સ્તર અને પોષક સ્તર. એના અંદર લઘુ બીજાણુ માત્ર કોષ આવેલા હોય છે કે બહુ બધા કોષો જે છે ભેગા થઈને શું બનાવે? પેશી બનાવે ને. આ કોષો જે છે બહુ બધા કોષો ભેગા થઈ ગયા હોય શું બનાવે છે? પેશી બનાવે છે. એટલે કે જો લઘુ બીજાણુ જે માતૃકોષ જે છે એ બહુ બધા ભેગા થાય તો પેશી બનાવે, તો પેશીને શું કહેવામાં આવે છે? બીજાણુજનક પેશી, બરાબર. હવે જે છે લઘુ બીજાણુજનક એટલે શું? તો લઘુ બીજાણુજનક એટલે શું કે બીજાણુજનક જે પેશી છે અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ, તો આમાંથી લઘુ બીજાણુઓ ઉત્પન્ન થાય છે, બરાબર. તો આ જે લઘુ બીજાણુઓ પેશીમાંથી બીજાણુજનક પૂછે તો લઘુ બીજાણુ માતૃકોષમાંથી બીજાણુજનક એટલે લઘુ બીજાણુ ઉત્પન્ન કરવાની જે પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે? લઘુ બીજાણુ જનન કહેવામાં આવે છે, કે જે આપણે આજે ચર્ચા કરવાના છે. તદુપરાંત
આપણે જે છે આવી જ રીતે સ્ત્રીકેસર લઘુ બીજાણુને શું કહેવામાં આવે છે? લઘુ બીજાણુ. પણ સ્ત્રીકેસર, મહાબીજાણુધાની તેમજ અંડાશય, તો એની પણ રચના અને ઘટનાઓ જોઈશું. તો આજે જે છે આપણે લઘુ બીજાણુ જનન જે છે એ જોઈશું. હેલો ફ્રેન્ડ્સ, તો હવે જે છે આપણે લઘુ બીજાણુ જનન જે છે એ કેવી રીતે થાય છે, શું થાય છે એ જોઈશું. તો તમને મેં પહેલા જ કીધેલું હતું કે આ જે છે એ શું છે? પરાગાશયનો આડો છેદ છે. શું છે કે પરાગાશયનો આડો છેદ છે. એમાં આપણે કોઈ એક પોર્શન્સ લઈને આવી રીતે જોઈએ. એમાં શું હોય? ચાર પરાગાશયમાં શું હોય છે? દ્વિખંડીય પણ ચાર કોટાની રચના હોય છે. અને ચાર કોટરમાં શું આવેલી હોય છે? લઘુ બીજાણુધાની આવેલી હોય છે. તો એ જ્યારે એનું એક પોર્શન જે છે એ આપણે લઈને ઝૂમ કરીને માઇક્રોસ્કોપમાં જોયું તો આપણે શું જોવા મળ્યું હતું? કુલ 4 સ્તરો જોવા મળ્યા હતા. કયા કયા 4 સ્તરો? અધિસ્તર, એન્ડોથેશિયમ, મધ્ય સ્તર, પોષક સ્તર અને લઘુ બીજાણુ માતૃકોષ. બરાબર? તો જે આ મધ્ય સ્તર જે છે, આ જે છે એન્ડોથેશિયમ જે છે એનું કાર્ય શું હતું? સ્ફોટનમાં મદદ કરવાનું હતું. હવે જે છે આ છે આ બધા જે બ્લુ વાળા સ્ટ્રક્ચર દેખાય છે બધા જ છે લઘુ બીજાણુ માતૃકોષ છે. આ બધા છે લઘુ બીજાણુ માતૃકોષ છે. આવા બહુ બધા કોષો ભેગા થાય તો શું બનાવે? પેશી બનાવે. એટલે આ લઘુ બીજાણુ માતૃકોષમાંથી કાં તો આ બીજાણુજનક પેશી, અને પેશી બી કહી શકો, બહુ બધા કોષો ભેગા થાય લઘુ બીજાણુ માતૃકોષ, અને પછી શું નિર્માણ કરે છે? પેશીનું નિર્માણ કરે છે. એટલે કે બીજાણુજનક પેશી અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ. આનો એક કોષ, આવા બહુ બધા કોષો જે છે એની અંદર આવેલા હોય છે. તો આ જે લઘુ બીજાણુ જે માતૃકોષ છે એમાંથી આ જે છે લઘુ બીજાણુ બનવાની જે પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે? લઘુ બીજાણુ જનન કહેવામાં આવે છે. હવે જે છે આ લઘુ બીજાણુ માતૃકોષ જે છે, બરાબર, આ લઘુ બીજાણુ માતૃકોષ જે છે એનું શું થશે? અર્ધીકરણ થશે. શું થશે? અર્ધીકરણ. તમે 11મા અર્ધીકરણ ભણી જ ગયા છો, બરાબર? એટલે શું થશે? લાઈક કે આ જો 2n ફોર્મમાં હશે તો અહીંયા શું બનશે? n n n n. એટલે કુલ એક કોષમાંથી કુલ બીજા 4 કોષનું નિર્માણ થશે, બરાબર? તો આ જે નિર્માણ થાય છે 4 કોષોનું એ કયા સ્વરૂપમાં થાય છે? તો એ જે છે ચતુષ્ક ફોર્મમાં થાય છે. એટલે કે આ ચારે ચાર જે નિર્માણ થશે ને એ જોડાયેલા હશે, બરાબર? એટલે ચારે ચાર જે છે એ જોડાયેલા હશે. આવી રીતે જે છે એ જોડાયેલા હશે. પણ જ્યારે પરાગરજ જે છે શુષ્ક થઈ જશે, એટલે કે મેચ્યોર અવસ્થામાં જે પરાગરજ આવી જશે તો ત્યારે શુષ્ક બની જશે. આના કારણે જે છે આ પરાગરજ જે છે ચતુષ્ક. હવે આને શું કહેવામાં આવે છે? લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ ચતુષ્ક. બરાબર? આ શું છે? લઘુ બીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે. આ શું છે? ચતુષ્ક છે કે જે 4 બીજાણુનું ફોર્મ થાય છે લઘુ બીજાણુ, બરાબર, એ કેવા હોય? જોડાયેલા હોય છે. તો એને શું કહેવામાં આવે છે? લઘુ બીજાણુ ચતુષ્ક. પછી ધીમે ધીમે જેમ મેચ્યોરિટી આવી જાય, બરાબર, એવી રીતે શુષ્ક થતું જાય પરાગાશય, તો ત્યારે જે છે આ પરાગરજ જે છે એ 4 અલગ અલગ પડી જાય છે. તો પરાગરજ આવી રીતે બને છે. આમ આની અંદર આવે દરેક લઘુ બીજાણુ માતૃકોષ જે છે આવી રીતે લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે. એટલે કે પરાગાશયની અંદર બહુ જ બધા પ્રમાણમાં શું હોય છે? લઘુ બીજાણુઓ ફોર્મ થતા હોય છે. એટલે જ લઘુ બીજાણુની સંખ્યા કેવી હોય? બહુ જ બધી હોય, અસંખ્ય હોય. તમે જો જાસૂદનું ફ્લાવર જોયું હશે તો એમાં તમે જોશો યલોઇશ પોર્શન, આપણે ટચ કરીએ ને તો બી આપણા હાથ જે છે યલો થઈ જાય છે. તો એ બધી શું છે? પરાગરજ. બરાબર? તો જ્યારે જે છે આ શું છે? પરાગરજ છે. ઇન શોર્ટ લઘુ બીજાણુ જનન એટલે શું? તો માતૃકોષમાંથી અથવા તો બીજાણુજનક પેશીમાંથી પરાગ ચતુષ્ક અથવા તો લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક, અને એમાંથી પરાગરજ એટલે કે લઘુ બીજાણુ ઉત્પન્ન થાય છે. તો આ જે આખી પ્રોસેસ છે એને શું કહેવામાં આવે છે? લઘુ બીજાણુ જનન. ઓકે? અને હવે જે છે આટલું ક્લિયર થઈ ગયું હશે બધાને આઈ થિંક. તો હવે જે છે આપણે આ પરાગરજ જે છે કેટલી એકદમ બારીક હોય છે.
જ્યારે આપણે આગળના સેશનમાં જોયું હતું પુકેશની રચના, તો એમાં આપણે જે પુકેસર જે છે એ પણ એનું પરાગાશર પણ કેટલું સ્મોલ હતું કે જે આપણે ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપથી જોવું પડે, પણ એના બી અંદર આવી પરાગરજની રચના છે એ પણ આપણે જોવાની છે. તો એના માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય, બરોબર. અને હવે જે પરાગાશય જે છે, પરાગરજ જે છે એની રચના કેવી જે છે એ પણ આપણે આગળના સેશનમાં ચર્ચીશું. હેલો ફ્રેન્ડ્સ, તો હવે જે છે એ આપણે પરાગરજની રચના જોઈશું કે પરાગરજને જોવા માટે હંમેશા સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે. કેમ? જે આપણે નરી આંખે જોઈ શકીએ એની એકચ્યુઅલ એનું સ્ટ્રક્ચર શું છે એ આપણે નરી આંખે જોઈ શકતા નથી. કેમ કે તે પરાગાશયની પણ અંદર આવેલી હોય છે, એકદમ બારીક સ્ટ્રક્ચર છે, બરાબર. તો હવે એનું એકચ્યુઅલમાં રચના કેવી છે એ આપણે જોઈએ, બરાબર. આ જે તમે જોઈ શકો છો આ રચના જે છે તે પરાગરજની છે કે જે આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈશું ત્યારે આપણને રચના જોવા મળશે. તો સૌથી બહારનું જે સ્તર છે પરાગરજ જે છે એ કેવી હોય છે? દ્વિસ્તરીય રચના છે. કેવી છે? દ્વિસ્તરીય રચના છે. ઓકે, સૌથી બહારનું સ્તર છે એને શું કહેવામાં આવે છે? બાહ્ય આવરણ. સૌથી બહારનું સ્તર છે બાહ્ય આવરણ છે. શેનું બનેલું હોય છે? સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે. નામ યાદ રાખવાનું છે. બાહ્ય આવરણ છે તેનું બનેલું હોય છે સ્પોરોપોલેનિન. તેનું બનેલું હોય છે સ્પોરોપોલેનિન. તેમજ કેટલીક જગ્યાએ આ સ્પોરોપોલેનિન જે છે એ ગેરહાજર હોય છે. ત્યાં શું હોય છે? જગ્યા હોય છે, બરાબર. એટલે કે જે બહારનું સ્તર જે છે એ કન્ટિન્યુઅસ હોતું નથી. એમાં શું હોય છે? વચ્ચે વચ્ચે જગ્યા હોય જેને શું કહેવામાં આવે છે? જમ્પોર. શું કહેવામાં આવે છે એને? જમ્પોર. વચ્ચે વચ્ચે જગ્યા હોય જેને શું કહેવામાં આવે છે? જમ્પોર. અરે ઓકે, હવે જે અંદરનું આવરણ જે છે શું કહેવામાં આવે છે? અંતઃ આવરણ. અંતઃ આવરણ જે છે એ શેનું બનેલું હોય છે? સેલ્યુલોઝ અને પેક્ટિન. જ્યારે તમે 11માં ભણ્યા હશો કોષ વિશે, તો એમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષ જે છે કોષ દિવાલ ધરાવે છે. કોષ દિવાલ શેની બનેલી હોય? સેલ્યુલોઝની. એવી જ રીતે આ પરાગરજ જે છે એનું જે અંતઃ આવરણ જે છે શેનું બનેલું હોય છે? સેલ્યુલોઝ તેમજ પેક્ટિનનું બનેલું હોય છે. શેનું બનેલું હોય છે? સેલ્યુલોઝ તેમજ પેક્ટિનનું બનેલું હોય છે. તેમજ એની અંદર શું આવેલું હોય છે? બીજું કોષ કેન્દ્ર તેમજ બીજી બે શું આવેલી હોય છે? એની અંદર રસદાની આવેલી હોય છે. તો આ જે રચના જે શું છે? પરાગરજની રચના છે. હવે જ્યારે પરાગરજ જે છે એમાં પણ શું થશે? વૃદ્ધિ થશે અને એમાં શું બનશે? નરજન્યુ બનશે. એ નરજન્યુ કેવી રીતે બને છે એ પણ આપણે જોઈએ. આ જે રચના તમને ખબર પડી કે આ રચનામાં શું છે? કયા કયા ભાગો આવેલા હોય છે? અંતઃ આવરણ, બાહ્ય આવરણ, કોષ કેન્દ્ર, રસદાની આવેલી હોય છે. પછી જે છે આ પરાગરજનો શું થશે? વિકાસ થશે. એટલે શું થશે? એમાંથી આ જે કોષ કેન્દ્ર જે છે એ શું કરશે? વિભાજન કરશે. શું કરશે? એ વિભાજન કરશે. આ જે સૌથી બહારનું આવરણ આપણે જોઈ લઈએ, સ્પોરોપોલેનિનનું બનેલું છે. અંદરનું આવરણ છે શેનું છે? એટલે સેલ્યુલોઝ અને પેક્ટિનનું છે એને શું કહેવામાં આવે છે? અંતઃ આવરણ. હવે જે આ કોષ કેન્દ્ર જે છે શું કરશે? એ વિભાજન પામશે. શું કરશે? વિભાજન પામશે અને બે કોષોનું સર્જન કરશે. બે કોષનું સર્જન કરશે, બરાબર. હવે તમને આમાં જે તાકાત રચના દેખાય છે આવા જે પ્રકારનો કોષ છે શું કહેવામાં આવે છે? જનન કોષ કહેવામાં આવે છે. અને જે આ ગોળ છે, મોટો છે એ કોષની જે રચના જોવા મળે એને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક કોષ. ઓકે, હવે શું કરશે? હજી બધું ડેવલપમેન્ટ થશે. તો આ જનન કોષ જે છે, જનન કોષનું શું થશે? વિભાજન થશે. તો શું બનશે?
જ્યારે પરાગરજ જે છે આટલી અવસ્થામાં આવે એટલે કે ત્રિકોષીય અવસ્થામાં જ્યારે આવે છે ત્યારે એ પરાગાશયમાંથી મુક્ત થાય છે. જ્યારે પરાગરજ જે છે આરે અવસ્થામાં પહોંચે, આ ઇમેચ્યોર અવસ્થા છે, જ્યારે કલી અવસ્થામાં હશે ત્યારે પણ જ્યારે મેચ્યોર થતું જાય, બરાબર, જ્યારે મેચ્યોરિટી આવતી જાય એમ એ આટલી અવસ્થામાં પહોંચે છે. જ્યારે એ આ ત્રિકોષીય રચનામાં પહોંચે ત્યારે એનું પરાગાશયમાંથી સ્ફોટનના દ્વારા, સ્ફોટનમાં શું મદદ કરે છે? એન્ડોથેલિયમનું સ્તર. સ્ફોટનમાં વખતે જ્યારે પરાગરજ આ 3 કોષની અવસ્થામાં હોય ત્યારે શું કરે છે? મુક્ત થાય છે. બરાબર. હવે આપણને એવું ક્વેશ્ચન થાય કે પરાગરજ હવામાં આવી ગઈ, બરાબર, પછી કેટલા સમય સુધી જીવી શકે? બરાબર. તો એનું જે જીવવાનો સમય જે છે એ વનસ્પતિઓથી વનસ્પતિઓમાં કેવો હોય છે? અલગ અલગ હોય છે, ભિન્નતા દર્શાવે છે. કે જેવી રીતે આપણે ઘઉં છે, ચોખા છે, તો એ બધામાં શું છે? એને જીવિતતાનો સમય કેટલો છે? ખાલી 30 જ મિનિટ. જ્યારે આ રીતે પરાગરજ મુક્ત થાય, જો 30 મિનિટના અંદર જો એ શ્રીકૃષ્ણના પરાગાશયમાં સ્ટીચ ના થાય તો એ શું કરી જશે? મૃત્યુ પામી જાય છે. બરાબર. એ 30 જ મિનિટ જે છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એટલે આવી રીતે જીવિતતાનો જે સમયગાળો છે એ વિભિન્ન વનસ્પતિઓમાં ભિન્ન પ્રકારનો હોય છે. ઓકે. તેમજ આપણે જે છે 11માં આપણે કેટલીક ફેમિલી ભણી ગયા છે. લેગ્યુમિનોસી, સોલેનેસી ફેમિલી. લેગ્યુમિનોસી એટલે કેવી? કઠોળ વર્ગની વનસ્પતિઓ. તો આ બધી જે કુળની વનસ્પતિઓમાં છે એ જે પરાગરજ છે એનો જીવિતતાનો સમય કેવો હોય છે? મહિનાઓ સુધી હોય છે. કે મહિનાઓ સુધી એને કંઈ થતું નથી. હવે જે છે મેં કીધું કે સ્પોરોપોલનું બનેલું હોય છે. તો જ્યારે આ અશ્મિ સ્વરૂપે પણ શું કરે છે? રક્ષણ આપે છે. તેમજ એ સ્પોરોપોલની જે છે ને ઉત્સેચકો સામે પણ ઉત્સેચકો આવે ને તો બી એનું વિઘટન થતું નથી. એટલું સખત સ્તર હોય છે. એટલે કે રક્ષણ માટે હોય છે. એટલે કે કોઈ ઉત્સેચકના દ્વારા પણ એનું વિઘટન થતું નથી એવું માનવામાં આવે છે. ઉત્સેચકો જે છે વિઘટન કરતા, અંતઃસ્ત્રાવો કે વિઘટનો ઉત્સેચકો દ્વારાનું વિઘટન થતું નથી. અને અશ્મિ સ્વરૂપે શું કરે છે? સંગ્રહી રખાય છે. ઓકે. તો આ હતું પરાગરજ. હવે પરાગરજ જે છે તમને એક વસ્તુ કહી દઉં કે આપણા આખી સૃષ્ટિ જે છે વનસ્પતિ સૃષ્ટિ, તો એમાં કેટલા બધા ફ્લાવરિંગ પ્લાન્ટ છે, તો કેટલી બધી પરાગરજો છે. તો આખી પરાગરજની રચનાઓ, કાર્ય બધા શું હોય છે? અલગ અલગ હોય છે. તો આખું એનું પણ એક સાયન્સ છે. આ જસ્ટ ઇન્ફોર્મેશન છે બેટા. ઓકે. તો પરાગરજનું પણ ખાલી એકલી પરાગરજ જ કેટલા ટાઈપ્સની હોય છે, કેટલા કોટારો છે, એના આધારે આખું એનું શું કહે છે? આખું સ્ટડી થાય છે. અને શું કહેવામાં આવે છે? પેલિનોલોજી. શું કહેવામાં આવે છે? પેલિનોલોજી. ખાલી પરાગરજ ઉપર જ સ્ટડી થાય. બરાબર. હવે જે છે પરાગરજ જે છે ને એ ફોરેન્સિક સાયન્સમાં બી બહુ ઉપયોગી નીવડે છે. બરાબર. તો કેમ કે પરાગરજ તમને ખબર હશે અમુક જે છે ને પોલન ગ્રેન્સથી શું હશે? એલર્જી હશે. પરાગરજથી એલર્જી હોય છે. અમુક પ્રકારના જે પોલન્સ છે એને શું હોતી હોય છે? એલર્ટ થતી હોય છે. જેમાં અસ્થમા જે છે એટલે કે શ્વાસોચ્છ્વાસના રોગોમાં શું થતું? શ્વાસોચ્છ્વાસના રોગો થતા હોય છે. અસ્થમા જેવા રોગ પણ એનાથી થાય છે. અમુક પ્રકારની પરાગરજ જે છે એ આપણા શ્વસન તંત્રને શું કરે છે? અસર કરતી હોય છે. હવે એક બીજું એક્ઝામ્પલ તમારા બુકમાં આપ્યું હતું કે જ્યારે ઘઉંની આયાત થઈ હતી, બરાબર, ઘઉંની આયાત થઈને તો ત્યારે કેરેટ ગ્રાસ નામની જે કહેવાય ને ફોરેનિયન જાતિ જે છે એ અંદર આવી ગયું. હવે એ ઘઉંની સાથે આવી હતી તો એની જે પરાગરજ જે છે એ શું કરતી હતી? નુકસાન પહોંચાડતી હતી. એ પણ શું છે? એલર્જી ફોર્મ કરતી હતી. ઓકે. તો આ હતું તમારું એક્ઝામ્પલ. તેમજ આગળ જે છે આપણે જોઈશું કે જે પરાગરજ જે છે, બરાબર, તો એને પણ સાચવવામાં આવે છે પરાગ બેંક દ્વારા. ઓકે. પોલન બેંક. હવે પોલન બેંકને કેવી રીતે સાચવવામાં આવે તો તમને ખબર હશે 190-60 ડિગ્રી લિક્વિડ નાઇટ્રોજન. ઓકે. તો લિક્વિડ નાઇટ્રોજનમાં આગળ કે પોલનની જે સ્ટડી થતી હોય છે મોટા રિસર્ચ લેવલે એનું સ્ટડી થતું હોય છે તેને સંગ્રહી રાખવા માટે, બરાબર, એટલે સંગ્રહવા માટે એનું સંગ્રહણ સ્થાન ક્યાં છે? તો -196. ઓકે. તો કારણ આ ટેમ્પરેચર પર લિક્વિડ નાઇટ્રોજનના અંદર શું કરવામાં આવે છે? સ્ટોર કરવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? પોલન બેંક. બરાબર. પોલન બેંક જે છે એમાં પરાગરજને શું કરવામાં આવે છે? સ્ટોર કરવામાં આવે છે. તેમજ જે પશ્ચિમી છે, બરાબર, પશ્ચિમ વિસ્તાર જે છે આપણો
અમેરિકા કન્ટ્રીને બધા બહારના જે વિસ્તારના જે છે એ લોકો જે છે એ પોલન ગ્રેઇનના સિરપ પર લે છે. એવું માનવામાં આવે છે કે જે આ પરાગરજ જે છે એ પોષણથી ભરપૂર હોય છે, બરાબર. એના કારણે એ પરાગરજનો ઉપયોગ જે છે એક દવા તરીકે સિરપ તરીકે કરે છે. જે દોડવીરો હોય છે, જે રમતોમાં ભાગ લેતા હોય છે, બરાબર, તો એવું માનવામાં આવે છે કે દોડવાની જે શક્તિ જે છે રમતવીરોની પણ શું કરે છે, વધારે છે. તો આ હતું તમારું પોલન ગ્રેઇન્સ વિશેનું આખું ઇન્ફોર્મેશન. હવે જે છે તમને કંઈ બી ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, બરાબર. તો હવે જે છે અને આપણે આગળના સેશન્સમાં આપણે જે છે આ ચેપ્ટરને આગળ કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફોર ધ વોચિંગ.